તો અંક પ્રેમીઓ માટે આજનો 11મી ડિસેમ્બર 2013નો દિવસ ઘણો નિરાળો હતો, કારણ કે આ તારીખથી સર્જાયો હતો 11-12-13નો સંયોગ. તેમાં સવારે 9:10 તો 9-10-11-12-13નો અનોખો સંયોગ રચાયો હતો. એ જ રીતે બપોરે 2:15 ટકોરે પણ 1 મિનિટ માટે 11-12-13-14-15નો જાદુઈ આંક સર્જાયો હતો. આ વિશિષ્ટ દિને જન્મેલા બાળકોના માતા પિતા માટે આજનો દિવસ યાદગાર બની રહ્યો હતો. જો કે ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતું કે જેમ 12-12-12ના દિને જ બાળકોને જન્મ આપવા અનેક દંપતીઓ અધીરા બન્યા હતા, તેવી કોઈ તાલાવેલી આ દિવસે જોવા મળી નહોતી. પરંતુ વિશિષ્ટ તારીખના સંયોગનો મહિમા ધ્યાને આવ્યા બાદ દંપતીઓની ખુશી વધી ગઈ હતી. તો ઘણા યુવાનોએ આ દિવસને યાદગાર બનાવવા પોતાના લગ્ન ગોઠવ્યા હતા. નહીં, આવું તો કોઈ કીધું નહીં કે આજનું દિવસ ખાસ છે એટલા માટે અમને સુવડ કરી આપો, એવું કોઈ નથી. એ જે થવાનું હતું એ ઓલરેડી ડિસાઇડેડ નહોતું હશે કે આ થવાનું છે કરીને. જે એવું કરીને આ ડેટના લીધે મારા પાસે કોઈ કપલ નથી આવ્યું કે આ 11-12-2013 છે એના માટે. આજ બહુ જ ખુશી છે. 11-12-13 તારીખ છે આખી, અને બાબો આવ્યો છે એની ખુશી એકદમ જબરજસ્ત છે. એમાં આજની વિશેષ દિવસમાં મારા ઘરે 2 લક્ષ્મીજીને પધરામણી થઈ છે, ટ્વિન્સ આવ્યા છે, એની બહુ જ ખુશી થાય છે. આજે 2 બાળકનો જન્મ થયો છે. એસ તો પેશન્ટને કોઈને ખબર નથી કે આજે કોઈ સ્પેશિયલ તારીખ છે 11-12-13 એવી રીતે. જ્યારે મેં પેશન્ટને અને સગાઓને જ્યારે જાણ કરી ત્યારે એ લોકો બહુ જ ખુશ થયા છે કે ચલો આ એક સ્પેસિફિક તારીખ છે, સરસ તારીખ છે, એક અલગ તારીખ છે અને અમારા માટે યાદગાર દિવસ રહેશે. 11-12-2013ના બાળક જન્મે બહુ ખુશી છે. સરકારી બંદરગાહ કંડલાને પ્રગતિના સર્વોચ્ચ શિખરે લઈ જવા બદલ કંડલા પોર્ટના ચેરમેન પીડી વાઘેલાને પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યરના એવોર્ડથી નવાજાયા છે. વાઘેલાની લીડરશીપ હેઠળ કંડલા પોર્ટ છેલ્લા 5 વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં દેશમાં સૌથી મોખરે રહ્યું છે. સરકારી નીતિ નિયમોના બંધનો વચ્ચે પણ વાઘેલાએ પોતાની સૂઝબૂઝથી સ્પર્ધાત્મક વ્યૂહરચનાઓ ઘડી કેપીટીને ખાનગી હરીફ બંદરોની તુલનાએ સતત ધમધમતું રાખ્યું છે. વાઘેલાના નેતૃત્વ હેઠળ છેલ્લા 5 વર્ષમાં કેપીટીની આંતરમાળખાકીય સુવિધા વધુ સુદૃઢ બની છે. પરિણામે દેશના તમામ મેજર પોર્ટના એસોસિએશન દ્વારા તેમને આ એવોર્ડની નવાજેશ કરાઈ છે. અને હવે જતા જતા એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. અને બુલેટિનના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. રાપર દુષ્કર્મની ઘટના બાદ કચ્છમાં વધી રહેલો જનાક્રોશ. પોલીસને આરોપી તરફ દોરી જતી કડી પણ નથી મળી. પોલીસ અને વહીવટીતંત્ર પર ચોમેરથી વધ્યું દબાણ. ગૌચર જમીનની ફાળવણી કરવાની કલેક્ટરની જાહેરાત છે છેતરપિંડી સમાન. સરકાર ધારે ત્યારે પરત લઈ લેશે ગૌચરની જમીન.
કચ્છ કોંગ્રેસનો ગંભીર આરોપ. ગાંધીધામના કિરાણા ભારા પર માર્ગ પર બાવળની ઝાડીમાંથી અજાણી યુવતીનો વિકૃત મૃતદેહ મળ્યો. એક સપ્તાહના અંતરે 2 વિકૃત મૃતદેહ મળતા પોલીસ ચડી ચક્રાવે. અબડાસાના નરેડીમાં માથાભારે શખ્સોએ છડેચોક કર્યું છે દબાણ. તંત્રની નિષ્ક્રિયતાથી ત્રસ્ત સરપંચ અને ગ્રામજનોએ ભુજમાં છેડ્યું અનશન આંદોલન. ડિસેમ્બર અડધે આવ્યો પણ કચ્છમાં નથી પડતી કડકડતી ઠંડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે ઠંડી જામતી ન હોવાનું હવામાન વિભાગનું તારણ. અને 11, 12, 13ની તારીખે સર્જ્યો અનોખો સંયોગ. વિશિષ્ટ દિવસે સંતાન અવતરતા માવતરોની ખુશી બેવડાઈ. તો આ તો આજનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝ બુલેટિન. ફરીથી મળીશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે આવતીકાલે. નમસ્કાર.